બોટાદના હળદર ખાતે રાજુ કરપડાની સભા પછી પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું હતું. છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતના બોટાદમાં સેંકડો ખેડૂતો વિરોધમાં ઉભર્યા છે. ખેડૂતોનું કહેવું છે કે વેપારીઓ દ્વારા હરાજીમાં નક્કી થયેલા ભાવથી ઓછી કિંમત ચૂકવવામાં આવી રહી છે તથા તેમને દૂર દૂરની જીનિંગ મિલોમાં માલ ઠેલાવવામાં કહેવામાં આવી રહ્યો છે. આની સામે હવે આમ આદમી પાર્ટીએ વિરોધ અભિયાન શરૂ કર્યું છે. શુક્રવારે પાર્ટીએ આનું નેતૃત્વ લીધું હતું અને રવિવારે પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવી કિસાન પંચાયતમાં ભાગ લેવા માટે જઈ રહ્યા હતા, પરંતુ પોલીસે તેમને બગોદરા પાસે અટકાવ્યા હતા અને તેમની અટકાયત કરી હતી. આ દરમિયાન બોટાદના હળદર ખાતે રાજુ કરપડાની સભા પછી પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું હતું. રવિવારે સાંજે 4 વાગ્યે બોટાદ એપીએમસી ખાતે આપની ખેડૂત મહાપંચાયત યોજવાની હતી, પરંતુ પોલીસે તેને મંજૂરી આપી ન હતી. બીજી બાજુ રાજુ કરપડાએ હળદર ગામ ખાતે ખેડૂતોની સભાને સંબોધિત કરી હતી. આ દરમિયાન કેટલાક લોકોએ પોલીસની ઉપર પથ્થરમારો કર્યો હતો, જેના કારણે તંગદિલી ફેલાઈ હતી. ભીડને કાબૂમાં લેવા પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા હતા અને લાઠીચાર્જ પણ કર્યો હતો. આ વિવાદની પૃષ્ઠભૂમિમાં કથિત વાયરલ વિડીયો પણ છે, જેમાં બોટાદના વેપારી અને ખેડૂતની વચ્ચે કપાસના ભાવ મુદ્દે થતી રકઝક રેકોર્ડ થયેલી છે. બીજી બાજુ એપીએમસીના મેનેજમેન્ટે સંબંધિત હિતધારકો સાથે વાત કરીને પરસ્પર રીતે માન્ય ઉકેલ લાવવા વાત કરી છે. તો આના વિશે તમારું શું કહેવું છે? કોમેન્ટમાં જરૂર જણાવજો. આવા જ વિડીયો માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો.